નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ આંધ્રપ્રદેશ વિધાનસભાએ પસાર કરેલા એક અગત્યના બિલ વિશે કે જેની અંદર સ્થાનિક યુવાનોને 75% અનામત આપવાની વાત કરી છે. અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી ચર્ચાની અંદર રહેલી એથ્લેટિક હિમા દાસ વિશે. તો આ હિમા દાસે ક્યાં ક્યાં ગોલ્ડ જીત્યા અને ઉપરાંત આંધ્રપ્રદેશ દ્વારા પસાર કરવામાં આવેલા બિલમાં કેવી જોગવાઈઓ છે, આ દરેક બાબતની ચર્ચા આપણા લેક્ચરમાં કરીશું. તો સૌ પ્રથમ જોઈએ કે આંધ્રપ્રદેશે જે વિધાનસભાની અંદર આ બિલ પસાર કર્યું છે તેનું નામ શું છે. તો આંધ્રપ્રદેશ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ બહુ અગત્યનો શબ્દ આપણા માટે. આંધ્રપ્રદેશ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરી એક્ટ 2019. આ એક્ટ તાજેતરમાં આંધ્રપ્રદેશની વિધાનસભાએ પસાર કર્યો છે. હવે આ એક્ટ શું કહે છે તો કે ઇન્ડસ્ટ્રીયલ એકમો, સંયુક્ત સાહસો, ફેક્ટરીઓ વગેરેની અંદર 75% અનામત રાજ્યના સ્થાનિક લોકો માટે રાખવામાં આવશે. આ શબ્દ ખૂબ મહત્વનો. એટલે કે ગુજરાતમાંથી કોઈને ત્યાં જોબ કરવા જવું હોય તો તમને જોબ મળે તો કે હા મળે, પરંતુ કેવા સંજોગોમાં તો કે અન્ય જે 25% વધે તે સીટની અંદર અવેલેબલ થાય. જે 75% સીટ છે, 75% નોકરી છે, એ ત્યાંના આંધ્રપ્રદેશના સ્થાનિક લોકો, સ્થાનિક યુવાનો, સ્થાનિક બેરોજગારો માટે રાખવામાં આવે છે. અને આવું બિલ પસાર કરનાર આંધ્રપ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કમલનાથની સરકારે મધ્યપ્રદેશમાં પણ કહેલું કે તેઓ આવું બિલ લાવશે, તો હજી ત્યાં પણ લાવવામાં આવ્યું નથી. ગુજરાત જેવા રાજ્ય પણ આમાંથી કંઈક શીખ મેળવવી જોઈએ જેથી કરીને અહીંના સ્થાનિક લોકોને વધુ નોકરીઓ મળતી થાય. તો આંધ્રપ્રદેશની આ ખૂબ સરાહનીય બાબત. આવનારી પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં કયું રાજ્ય નોકરીઓની અંદર 75% અનામત લાવનાર પ્રથમ રાજ્ય બન્યું, તો જવાબ થશે આંધ્રપ્રદેશ. તો હવે આપણે જોઈએ કે આ બિલની અંદર કેવી જોગવાઈઓ છે. તો સૌપ્રથમ રાજ્ય સરકારની સહાય મેળવતા કે ન મેળવતા ઔદ્યોગિક એકમો, એટલે કે રાજ્ય સરકાર તરફથી એમને આર્થિક સહાય મળતી હોય અથવા તો ન મળતી હોય તેવા એકમો, સંયુક્ત સાહસો અને પ્રોજેક્ટોમાં 75% નોકરીમાં અનામત રાજ્યના સ્થાનિક લોકો માટે રાખવામાં આવશે. તે પછી પ્રાઇવેટ ક્ષેત્ર હોય એનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે પ્રાઇવેટ ક્ષેત્રની અંદર પણ જેટલા એમ્પ્લોય હોય એમાંથી 75% ત્યાંના સ્થાનિક હશે. ત્યાર પછીનો મુદ્દો, સ્થાનિકોમાં જરૂરી કુશળતા ન હોય તો કંપનીએ સરકાર સાથે મળીને તેમને તાલીમ આપવી પડશે અને ત્યારબાદ નોકરી પણ આપવી પડશે. ઘણીવાર કંપની કહેતી હોય છે કે ભાઈ એમને અહીંયાથી જે સ્થાનિક લોકો કામે મળે છે એ વ્યવસ્થિત કામ કરી શકતા નથી, તેઓ સ્કિલ્ડ પર્સન નથી, તો હવે આવું બહાનું ચલાવી લેવામાં આવશે નહીં. આંધ્રપ્રદેશ સરકારે આ બિલની અંદર જોગવાઈ કરી, જો એ લોકોને તાલીમ નથી અને એની પાસે કુશળતા નથી તો એને તમે તાલીમ આપો અને પછી તેમને નોકરી આપો, પરંતુ 75%નો રેશિયો તમારે પૂરો કરવો ફરજિયાત છે. ત્યાર પછી કંપની એક્ટના પહેલા શેડ્યુલમાં આવતી કંપનીઓ જેવી કે પેટ્રોલિયમ, ખાતર, સિમેન્ટ, કોલસો અને ફાર્માસ્યુટિકલ્સ, તેમને આ કાયદો લાગુ પડશે નહીં. હવે તેની પાછળ એક ખૂબ સરસ અને અગત્યનું કારણ જવાબદાર કેમ તો કે આ જે બધા ક્ષેત્રો છે એની અંદર હાઈલી સ્કિલ પર્સનની જરૂરિયાત રહેતી હોય છે. જેમ કે ફાર્માસ્યુટિકલ્સ, તો તેમાં જરૂરી નથી કે ત્યાંના 75% સ્થાનિકો મળી રહે એવું જરૂરી નથી, અને એટલા માટે એનું એક શેડ્યુલ એટલે કે ફર્સ્ટ શેડ્યુલની અંદર આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે ત્યાં આ કાયદો કામ કરશે નહીં, 75% અને 25%નો રેશિયો. ત્યાર પછી કાયદો લાગુ થયાના 3 વર્ષમાં દરેક કંપનીએ ટાર્ગેટ પૂરો કરી લેવો પડશે. એ ફરજિયાત રહેશે દરેક કંપની માટે. કંપનીએ કેટલા સ્થાનિકોને નોકરી આપી તેનો રિપોર્ટ દર 3 મહિને સરકારને જમા કરાવવાનો રહેશે, સરકારને સબમિટ કરાવવો પડશે. એટલે સરકારે ત્યારબાદ ફોલોઅપ લેવાની પણ આ બિલની અંદર જોગવાઈ કરેલી છે. તો આ હતું તાજેતરમાં જ આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલું 75% સ્થાનિકોને અનામત આપતું બિલ. ત્યાર પછી આપણે જોઈએ હિમા દાસ વિશે. તો ભારતીય એથ્લીટ હિમા દાસ કે જેને 20 દિવસની અંદર 5 આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યા. ખૂબ અગત્યની બાબત. ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સચિન તેંડુલકર જેવા દિગ્ગજોએ તેમને ટ્વીટ કરીને તેમના ફ્યુચર માટે ખૂબ ખૂબ અભિનંદનો પાઠવ્યા. તો પરીક્ષામાં પૂછાય છે કે તેઓએ ક્યાં મેડલ જીત્યો, કઈ ઇવેન્ટમાં જીતેલા છે. તો આપણે એ 5 ગોલ્ડ મેડલ વિશે માહિતી મેળવી લઈએ. તો સૌ પ્રથમ 200 મીટર ઇવેન્ટની અંદર કે જેમણે આ 200 મીટરની રેસ 23.65 સેકન્ડની અંદર કમ્પ્લીટ કરીને પોઝનાન એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ કે જે પોલેન્ડ ખાતે રમાયેલી ત્યાં ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ 200 મીટરમાં એને 23.97 સેકન્ડમાં કમ્પ્લીટ કરી. કુટનો એથ્લેટિક્સ પોલેન્ડની અંદર. ત્યાર પછીની 200 મીટર 23.43 સેકન્ડમાં ક્લાન્ઝો એથ્લેટિક્સ ચેક રિપબ્લિક ખાતે. ત્યાર પછીની પણ ઇવેન્ટ 200 મીટર 23.25 સેકન્ડ
કે તાબોર એથ્લેટિક્સ ચેક રિપબ્લિક ખાતે, અને તાજેતરમાં જ જે 5મો ગોલ્ડ જીત્યા એ 400 મીટરની અંદર 52.09 સેકન્ડમાં તેમણે 400 મીટરની રેસ કમ્પ્લીટ કરી અને ગોલ્ડ મેડલ જીત્યો. નોવે મેસ્ટો નોર્ડ મેટુજી ગ્રાન્ડ પ્રિક્સ એથ્લેટિક્સ ચેક રિપબ્લિક ખાતે. તો આ 5 ગોલ્ડ હતા. અહીં આપણે યાદ રાખીએ કે 4 જે ગોલ્ડ છે 200 મીટર ઇવેન્ટમાં છે અને 1 ગોલ્ડ 400 મીટર ઇવેન્ટમાં છે. કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં હિમા દાસે 400 મીટરની અંદર ગોલ્ડ મેડલ કઈ ઇવેન્ટમાં જીત્યો હતો અથવા તો કયા સ્થળે રમાઈ કઈ ગેમમાં જીત્યો હતો, તો કે નોવે મેસ્ટો નોર્ડ મેટુજી ગ્રાન્ડ પ્રિક્સ એથ્લેટિક્સ ચેક રિપબ્લિક ખાતે. તો આ બાબતો હતી આંધ્રપ્રદેશ દ્વારા પસાર થયેલા બિલ વિશે અને હિમા દાસના પરફોર્મન્સ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.